નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ કોર્ટ દ્વારા અનસેફ ગુટખા કેસમાં 5 આરોપીઓને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓમાં વિમલ ગુટખા એટલે કે કેસરયુક્ત અને RMD ગુટખાને અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યા હતા। આ ગંભીર કેસમાં નામદાર કરવામાં આવ્યા હતા। નામદાર મ્યુનિસિપલ કોર્ટે મોટો અને કડક ચુકાદો આપ્યો છે। કોર્ટે કુલ 5 આરોપીઓને દોષિત ઠેરવીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આ સજા ઉપરાંત તમામ આરોપીઓ પર મોટો દંડ પણ લગાવવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં 13.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે। લોકો ઠૂંઠવાયા પણ હતા। ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે અમરેલીમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। ત્યાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે। નલિયામાં 13.5 ડિગ્રી અને બીજા ક્રમે તે જોવા મળ્યું છે। હવામાન વિભાગની માહિતી અનુસાર આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા રહે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા દંપતી સાથે ઠગાઈ। વડોદરાના કારેલીબાગના વેપારી સત્યેન થોમસે અને પત્ની શ્રદ્ધાબેને આઇલેન્ડ વર્ક વિઝા માટે લક્ષ્ય મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને 2 લાખ રૂપિયા આપ્યા હતા। 2021માં સોશિયલ મીડિયાના જાહેર ખબરથી પ્રભાવિત થઈને માંજલપુરની ઓફિસમાં મુલાકાત લીધી। આશિષ ગવલીએ 4 લાખનો ખર્ચ જણાવીને પ્રથમ હપ્તો લીધો હતો। 3 વર્ષ વીત્યા છતાં વિઝા ન મળ્યો અને પૈસા પરત ન થયા। માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, સિક્યુરિટી ગાર્ડનું કમકમાટી ભર્યું મોત। અમદાવાદના ખોખરા કાંકરિયા રોડ પર શુક્રવારે વહેલી સવારે એક અજાણ્યા વાહને 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ રમણભાઈ પરમારને અડફેટે લીધા। વાહનની ટક્કર બાદ તેમના ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। રમણભાઈ નાઇટ શિફ્ટની ડ્યુટી બાદ ચા પીવા માટે નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। ખોખરા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરા કેન્દ્રીય વિદ્યાલયમાં જનજાતીય ગૌરવ પખવાડા યોજાયો। ગોધરાની PM કેન્દ્રીય વિદ્યાલયમાં 1 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ પખવાડાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આદિવાસી સમુદાયના મહાનાયકો પ્રત્યે ગૌરવ, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવાનો હતો। પખવાડા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂ અને આરોપી મળી આવ્યા છે। SC અને ST સેલ અને પેરોલ ફ્લો સ્ક્વોડે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના ઘરે દરોડા પાડતા વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલિયાને દારૂની બોટલ સાથે મહિલા કોન્સ્ટેબલના ઘરેથી ઝડપી પાડ્યો હતો। દરોડામાં નયના બારૈયા અને અન્ય મહિલા કોન્સ્ટેબલ પૂજા જાનીની આરોપીને આશરો આપવાના ગુનામાં ધરપકડ કરી છે, જેનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૌલવીએ સુગંધી પાણી પીવડાવીને દુષ્કર્મ આચર્યું। અંકલેશ્વર નજીકના એક ગામમાં મદ્રેસાના મૌલવી અજવદ બેમદ જે કેનેડિયન સિટીઝન સામે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે। મૌલવીએ મહિલાને લગ્નની લાલચ આપીને મદ્રેસા બોલાવી સુગંધી પાણી પીવડાવીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ તેણે ધર્માંતરણ માટે દબાણ કર્યું અને ધમકી આપી કે જો ધર્મ નહીં બદલે તો તેના બાળકોને જાનથી મારી નાખવામાં આવશે। ફરિયાદના આધારે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટના તાર ગુજરાત સુધી જોવા મળ્યા। દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટક ગુજરાતમાંથી આવ્યો હોવાની શંકા છે। આથી NIA ગુજરાતમાં વાપી અને અમદાવાદની કેમિકલ ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા। બ્લાસ્ટ પહેલાં ફરીદાબાદમાંથી 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યું। NIA સપ્લાય ચેન અને ગેરકાયદેસર ઉત્પાદનના રેકોર્ડની તપાસ કરી રહી છે।
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ પોલીસે 13થી વધુ સ્થળોએ દરોડા પાડીને 10 લોકોની અટકાયત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્લ્ડ કપ માટે લાખો કૂતરાની હત્યા. 2030ના ફિફા વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે સહયજમાન મોરોક્કો પર હજારો રખડતા કૂતરાઓની હત્યા કરવાનો ગંભીર આરોપ છે. એનિમલ રાઇટ ગ્રુપનો દાવો છે કે રસ્તાઓ સાફ કરવાના નામે મોટા પાયે તેમના મૃત્યુ કરવામાં આવી રહ્યા છે. મોરોક્કોમાં લગભગ 3 મિલિયન કૂતરાઓ જાહેર સ્વાસ્થ્ય માટે જોખમ ગણવામાં આવે છે. ઇન્ટરનેશનલ કોલિશને કહ્યું છે કે સહયજમાન જાહેર થયા બાદ પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનો પહેલો AI રોબોટ એન્ટ્રી વખતે ગોથું ખાઈ ગયો. રશિયાનો પહેલો AI સંચાલિત હ્યુમનોઇડ રોબોટ એઇડોલ મોસ્કોમાં ડેમો દરમિયાન સ્ટેજ પરથી ઠોકર ખાઈને પડી ગયો, જ્યાં લગભગ 50 પત્રકારો હાજર હતા. આયોજકોએ ઝડપથી રોબોટને કાળા પડદા પાછળ છુપાવી દીધો અને આ નિષ્ફળતા માટે કેલિબ્રેશન અને લાઇટિંગ સમસ્યાને જવાબદાર ગણાવી. કંપનીના CEOએ જણાવ્યું છે કે રોબોટ હજુ શીખવાના તબક્કામાં છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નઈ નજીક વાયુસેનાનું વિમાન ક્રેશ થઈ જવા પામ્યું છે. ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટ્સ બેઝિક ટ્રેનર વિમાન શુક્રવારે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ચેન્નઈના તાંબરમ નજીક ક્રેશ થયું હતું. સદભાગ્યે પાયલટે બહાદુરી બતાવીને ઇમરજન્સી પ્રક્રિયાનું પાલન કરતા તેનો ચમત્કારી બચાવ થયો છે, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. વાયુસેનાએ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના પણ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે હાર માટે ચૂંટણી પંચ અને SIRને જવાબદાર ગણાવ્યા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના કાળમાં પરાજયને પગલે કોંગ્રેસે દોષનો ટોપલો ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પર ઢોળ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું છે કે આ લડાઈ બિહારના લોકો અને ચૂંટણી પંચ વચ્ચેની છે. અન્ય નેતા ઉદિત રાજે પણ આ પરિણામને SIRની જીત ગણાવીને ચૂંટણી પંચ ઉપર સવાલો ગણાવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં NDAની જીતનો ગુજરાતમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો જશ્ન ગુજરાતમાં પણ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા, જ્યાં MLA અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મોં મીઠું કરાવ્યું. CM ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને તેને સુશાસનનો વિજય, વિકાસની રાજનીતિનો વિજય તેમજ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય ગણાવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૈથિલી ઠાકુરે કહ્યું કે આ મારી નહીં, લોકોની જીત છે. દરભંગાની અલીનગર વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહેલા ભાજપના ઉમેદવાર અને લોકગાયિકા મૈથિલી ઠાકુરે પ્રતિક્રિયા આપી કે તેમણે કહ્યું કે આ મારી જીત નથી, પરંતુ જે લોકોએ મને વોટ આપ્યો છે તેમની જીત છે. હું નિઃશબ્દ છું અને હજુ પણ બધું સમજી રહી છું. મૈથિલી ઠાકુરની આ જીતનો લોકોનો ભરોસો અને તેમના પ્રત્યેનો પ્રેમ ગણવામાં આવી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.